સ્નેહ મિલન એટલે દિલથી દિલનું મિલન. ને આમ આદમી પાર્ટીના માંડવી વિધાનસભાના બધા કાર્યકર્તાઓ એકબીજાને મળવા માટે, એકબીજાને શુભકામનાઓ પાઠવા માટે, ગુજરાતનું ભલું થાય એના માટે એકબીજાને વિશ કરવા માટે આ ભેગા થયા છીએ. ખાસ કર માંડવીમાં અમને તક મળે રોટરી ક્લબમાં, અને બધા કાર્યકર્તાઓ આખા માંડવી અને મુન્દ્રા તાલુકાથી અહીંયા હાજર થયા છે. અને એકબીજાની સાથે તમારા ઘણા મિત્રો પડાયા છે, ઘણા એવા પણ જે પાર્ટીમાં નથી પણ એમને પાર્ટીથી લાગણી છે એટલે પાર્ટીના કાર્યકર્તાઓ શુભકામના પાઠવા પડાયા છે. એવા ઘણા લોકો છે. પણ મૂળ મુદ્દે નવો વર્ષ સુખકારી થાય, મંગલમય થાય, અને જે રીતે પાછલા વર્ષમાં માંડવી શહેર અને મુન્દ્રા શહેરમાં પાણીના ભારમાં ડૂબી જવાનો સમય આવ્યો હતો એવો ભવિષ્યમાં ના આવે, અને રોગચાળા એવું કંઈ ન થાય, બધાનો હેલ્થ સારી રહે અને માંડવીની મુન્દ્રા શહેર આગળ વધે એવી શુભકામનાઓ. આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. સૌથી પહેલાં અમે લોકોમાં જઈને પૂછવાના છું ભારતીય જનતા પાર્ટીના લોકોને કે તમે મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં લાડલી બહેના નામ પર 21 રૂપિયા આપો તો શું ગુજરાતની બહેનો લાડલી બહેનો નથી? એ બહેનોને તમારે કાંઈ પૈસા આપવાની જરૂર નથી લાગતી? 32 તમારી સરકાર છે. જેમ બીજા રાજ્યોમાં બેરોજગારોને 8,000 રૂપિયા આપવાની વાત કરો છો તો ગુજરાતને રૂપિયા આપવાની કેમ તૈયારી નથી? અને ત્રીજી વાત, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સિનિયર નેતાઓ એમ ડિક્લેર કરે છે કે ત્યાંના ખેડૂતોને લોન માફી કરશું, તો ગુજરાતના ખેડૂતોને નુકસાનની ભરપાઈ તો કરે. લોન માફી તો પછીની વાત છે. ગુજરાતના કિસાનોને લોનની માફીની ભરપાઈ કરે, અને સાથે સાથે વિપર્યોય સમયે કેન્દ્ર સરકારના આપેલા જે વાણી વિલાસની જબાણ હતી એના પૈસા જ તમે એ પૈસા આપે. આ જાગતી સરકાર છે ને, એ ખરેખર કુંભકર્ણ જેવી સરકાર છે. એ જાગતી જ નથી. અને એનો પરિણામ તમે જોયું છે કે આ સરકારને ઘણા હોસ્પિટલોને ડિસકન્ટિન્યુ કરવા પડ્યા મા કાર્ડમાંથી. આ પરિસ્થિતિ શું કામ આવી? આજે આટલા વર્ષોથી માણસોના જીવથી રમત થતી હતી, અને આ સરકારના અધિકારીઓ મળીને હોસ્પિટલો સાથે રૂપિયાના વહીવટ કરતા હતા. આ હોસ્પિટલો લોકોના જીવન સાથે ખેલવાડ કરતા હતા. તમે જ પત્રકાર છો, તમારા એક માણસને પેટ દુખતો હોય, તમને હોસ્પિટલ બતાવવા લઈ જાય ડૉક્ટરો પાસે, એ માકાડના ખેલ કરી રહ્યા છે. એ કહેશે સ્ટન્ટ બેસાડવો પડશે, કોઈ બીમારી જ ના હોય પણ કે સ્ટન્ટ બેસાડવો પડશે, અને સ્ટન્ટમાં મોટે પાઇપને પૈસા મળે છે એટલે તમારા સીધા સ્ટન્ટ બેસાડે એની કોઈ જરૂરત હોતી નથી. એવા 500 ટાઈપના કામ મેડિકલ ફિલ્ડમાં 8 હોસ્પિટલોમાં જ્યાં મા કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે, એમાં લોકોના હેલ્થ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એવો જ ઘટના તમારા માંડવી શહેરમાં પણ થયેલું છે, જેનો વિડીયો થોડા દિવસ પહેલાં તમે જોયું હશે. આજે પરિવાર પણ અહીંયા હાજર છે આ પ્રોગ્રામમાં, ને એમને જ્યારે એની આપબીતી કીધી તો ખબર પડી કે બેન કહેતા હતા કે બે એમને પણ બેનને પૂરા પૈસા બેને લીધા છે, બેન એમના 30,000 રૂપિયા લીધા છે, બેન એમને ઓરિજિનલ મેડિકલ ફાઇલ નથી આપી. એના સાથે સાથે ચાલુ ટ્રીટમેન્ટ એને અહીંયાથી ભુજ શિફ્ટ કરાવી નાખ્યો. જે મા કાર્ડ એમની ઓફિસમાં નહોતું ચાલતો એ મા કાર્ડ ભુજ સિવિલમાં ચાલ્યો છે. બરાબર છે ને? એ મા કાર્ડ ભુજ સિવિલમાં ચાલ્યો છે. એટલે માને હવે એ તપાસનો વિષય છે. જે બીજા હોસ્પિટલ ડિસકન્ટિન્યુ કર્યા એવા આ હોસ્પિટલમાં તપાસનો વિષય છે કે શું ગરીબ માણસ, અભણ માણસ ત્યાં જાય તો મા કાર્ડ પર ઘસી દો છુપાછુપ અને પૈસા લઈ લેવા, આવો કોઈ કૌભાંડ નથી ચાલતો ને માંડવીમાં. હવે આના તપાસની જરૂર છે. હું તમારા માધ્યમથી, તમે બધા હોશિયાર ભણે લખેલ મીડિયાના મિત્રો છો, તમે પણ આ હોસ્પિટલ ચેક કરજો કે એવું તો નથી કે મા કાર્ડના પૈસા ઘસી નાખે છે અને બિલ પણ લઈ લે કે તમારું મા કાર્ડ ચાલતું નથી. એ પણ એક તપાસનો વિષય થઈ ગયો છે. હવે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, આ સરકાર એના મળતિયાઓની સરકાર છે, આ સરકાર એના ભ્રષ્ટાચારી મિત્રોની સરકાર છે, અને આ સરકાર માત્ર ભાજપ માટેની સરકાર છે. ભાજપના કરોડોના કમલમ બની ગયા, પણ અમારો ખેડૂત આજ પણ ઝૂંપડામાં રહે છે. અમારા ખેડૂતને કોઈ પણ નુકસાન થાય, વરસાદનું નુકસાન થાય, પાક બગડે, પાક વીમા ન મળે તો ક્યારે સરકાર જાગતી નથી. અને આના માટે અહીંયાનો કિસાન સંઘ નામનો ભારતીય જનતા પાર્ટીનો એક તત્વ, કિસાન સંઘ નાટક ખેડૂતોનો લડત નહીં કરે અને ફાયદો ભાજપને પહોંચાડે. આ તમારા માધ્યમ કિસાન સંઘને જગાડવા માંગુ છું કે તમે લોકોનો કામ કરતા થાઓ. તમે ખાલી ભાગની સંસ્થા ભાજપના બેઠા છો અને તમે ખેડૂતોને હેલ્પ નથી કરતા, એ ખોટું છે. આજે આ સમસ્ત ગુજરાતમાં ગયા વરસાદના કારણે આપણે માંડવીમાં અને માંડવીમાં અને મુન્દ્રામાં આજ પરિસ્થિતિ થઈ. એટલો બધો વરસાદ પડ્યો, ખેડૂતોનો પાક બધો બળી ગયું છે, પણ સરકાર જાગતી નથી. હું તમારા માધ્યમથી સરકારને નિવેદન કરું છું કે સમયની ગતિ બહુ તેજ છે, સમય બદલાતા સમય નહીં લાગે. તો જો તમે નહીં સુધરો તો તમારો સમય પૂરો થઈ જશે અને સારા માણસોનો સમય આવી જશે.